Good morning, students. We have already completed our in paper number 305, unit number 4, soap and detergent industries. After completion of this unit, we will start our next topic, our next unit, unit number 3. Unit number 3, preparation of fine chemical. બરાબર. તો આપણે જે છે સોપ અને ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ મેન્યુફેક્ચરિંગ એના જે છે એ પૂરા કર્યા, એની જે ડિટેલમાં માહિતી હતી આપણે મેળવી. યુનિટ નંબર 4 જે છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે નવા યુનિટ સાથે આપણી પેપરની શરૂઆત કરીએ છીએ. નવો યુનિટ છે યુનિટ નંબર 3, ફાઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. ઇન પેપર 304 ની અંદર યુનિટ નંબર 3 જે છે ફાઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, પ્રોડક્શન ઓફ ફાઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં આપણું જે પહેલું પ્રોડક્શન જે છે એ છે બ્રોમિન. બરોબર. બ્રોમિન તો બધાએ જોયેલું જ હશે. બ્રોમિન ઇઝ રેડિશ brown color liquid. Its boiling point is 58 degrees Celsius. It is first vaporized at atmosphere pressure. તો બ્રોમિન જે છે એની ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન મેથડ જે છે એ આપણે આજે ડિસ્કસ કરશું. તો બ્રોમિન સિન્થેટિકલી રીતે બે ત્રણ રીતે પણ બની શકે. આપણે લેબોરેટરીની અંદર જો તમારે બ્રોમિન બનાવવું હોય આપણી લેબોરેટરીની અંદર તો પણ બ્રોમિન બની શકે. પણ ઇન્ડસ્ટ્રીયલ સ્કેલે આ તમારે ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ એકચ્યુઅલ જે પ્રોડક્શન થતું હોય બ્રોમિનનું એ રીતે આ ડિઝાઇન કરેલો ડાયાગ્રામ છે કે પ્લાન્ટની અંદર જ્યારે બ્રોમિનનું પ્રોડક્શન કરવું હોય તો આ રીતે આપણું જે છે એ પ્રોડક્શન થતું હોય છે. બરાબર. તો એની અંદર જે આપણા યુનિટ ઓપરેશન છે, તો યુનિટ ઓપરેશન કયા કયા છે? તો કે એક છે હીટ એક્સચેન્જર, ધીસ ઇઝ હીટ એક્સચેન્જર, ક્લોરિનેટર, steaming out tower, decanter or separator, bromine fractionating column, distillation column, scrubber system, etc. These all are our unit operation, and our unit process is this first one is 2NaBr plus Cl2 gives 2NaCl plus Br2. તો 2NaBr, બરાબર. તો NaBr જે છે this is what? This is brine. બરાબર. એકચ્યુઅલી આપણું જે પ્રોડક્શન બ્રોમિનનું આની અંદર આપણે જોવાના છીએ it is collected from brine. અને brine જે છે it is collected from sea, right? દરિયાના પાણીની અંદર ટોટલ 28% સોલ્ટ કમ્પોનન્ટ હોઈ શકે. સોલિડ કમ્પોનન્ટ જે છે 28% હોઈ શકે. એની અંદર દરિયાના પાણીની અંદર જે છે ત્યાં દરિયાકાંઠે એનું જે પાણી જે છે એ કલેક્ટ કરવામાં આવે. એમાં એક ડિગ્રી બોમ્બે કરીને એનો યુનિટ છે, એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આની અંદર કેટલા સોલિડ જે છે એ કેટલા ppm ની અંદર ડિઝોલ્વ છે. બરોબર. આપણે ભાવનગરની અંદર જે વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રોડક્શન જે છે એ હાઈએસ્ટ નીકળે છે, કારણ કે આપણું દરિયાનું પાણી જે છે ત્યાં એના કન્ટેન્ટ જે છે એ વધારે છે. એટલે ડિગ્રી બ્રોમે જે છે એ મળી રહે છે. એનો યુનિટ છે ડિગ્રી બોમ્બે. બરોબર. એની ઉપરથી આપણને ખ્યાલ આવે. એકચ્યુઅલ બ્રોમિન ઇઝ મરીન કેમિકલ, કારણ કે આપણે દરિયાના પાણીમાંથી આપણને આ સોર્સિસ જે છે બ્રોમિનના મળે છે. ઇટ ઇઝ મરીન કેમિકલ. તો કચ્છ સાઇડનું ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો કચ્છ સાઇડ જે છે એની અંદર ડિગ્રી બ્રોમિન કન્ટેન્ટ જે છે એ મળી રહે છે. એટલે ત્યાં જે છે એ બ્રોમિન, દરિયાના પાણીનો ઉપયોગ જે છે એ બ્રોમિન બનાવવા માટે થાય. તો એકચ્યુઅલ આપણે જે અહીંયા વાત કરીએ છીએ ઇટ ઇઝ બ્રાઇન, રો બ્રાઇન. તો બ્રાઇન જે છે એ દરિયાકાંઠો હોય, સમુદ્ર કાંઠો હોય ને બોરવેલ કરવામાં આવે. બરોબર. બોરવેલ કરવામાં આવે એટલે અંદરથી પાણી જે છે એ બહાર કાઢવામાં આવે. ઇટ ઇઝ નોન એઝ બ્રાઇન. દરિયાના પાણીને સીધું લઈને આપણે એમાંથી કઈ કાઢી નથી શકવાના. બરોબર. એમાંથી આપણે સીધું આપણે ઉપયોગ કરીએ અને એનું ડિસ્ટિલેશન કરીએ, ક્લોરિનેશન કરીએ, કોઈ શક્યતા નથી, કોઈ પણ કેમિકલ મળી શકે નહીં. તો ત્યાં બોરવેલ કરવામાં આવે ને ઈ પાણી જે છે એ બહાર કાઢવામાં આવે.
અને એ પાણીને ક્યારાની અંદર પાથરવામાં આવે નંબર્સ ઓફ ડે, 1 વીક, 2 વીક, 3 વીક નેચરલી ઇવોપરેશન કરવામાં આવે. જે આપણે નીરમા સાઈડ જઈએ, ભાવનગરથી નીરમા સાઈડ જઈએ તો ક્યારા બનાવેલા છે, બરોબર. જે પાણી આવે બોરવેલમાંથી ત્યાં બોર કરવામાં આવે અને એમાંથી પાણી જે છે એ રિઝર્વોયરમાંથી બહાર કાઢવામાં આવે અને એને અઠવાડિયા સુધી નેચરલી ઇવોપરેશન કરવામાં આવે. પછી ઈ ક્યારાનું પાણી જે છે એ બીજા ક્યારાની અંદર પાથરવામાં આવે. પછી ઈ ક્યારાનું પાણી ત્રીજા ક્યારાની અંદર પાથરવામાં આવે. તો 1 વીક, 2 વીક, 3 વીક પછી એના ડિગ્રી બોમ્બે જે છે એ ચેક કરવામાં આવતા હોય કે આ 1 વીક પછી જે એનું કન્સન્ટ્રેશન કેટલું થયું, 2 વીક પછી એનું કન્સન્ટ્રેશન કેટલું થયું અને છેલ્લે જે છે ઈ પાણી જે છે એમાંથી કેલ્શિયમ મેગ્નેશિયમ સોલ્ટ જે છે એ રિમૂવ કરવામાં આવે. તો after separation of calcium and magnesium salt, the mother liquor is known as beaten. બરાબર, નવો શબ્દ આવ્યો beaten. It is contain bromine content. બરાબર, bromine content જે છે એ beaten ની અંદર હોય. તો પહેલા શું કરવું પડે, કારણ કે દરિયાનું પાણી જે આપણે બ્રાઇન, નેચરલ બ્રાઇન વાપરીએ એની અંદર કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, બીજા ક્લોરાઇડ કન્ટેન્ટ હોય, NaCl હોય. આ બધા કન્ટેન્ટને રિમૂવ કરતા આપણે બ્રોમિન જે છે એની કન્ટેન્ટ વધારવાના છીએ. તો બ્રાઇનને પહેલા ઇવોપરેશન કરવામાં આવે, પછી એની બીજી ટ્રીટમેન્ટ કરીને કેલ્શિયમ અને મેગ્નેશિયમ દૂર કરતા જઈએ અને પછી જે બીટન મળે એ બીટનનો ઉપયોગ આપણે બ્રોમિન ડિસ્ટિલેશન માટે, બ્રોમિન જે છે એ બહાર કાઢવા માટે કરવાના છે. તો આપણું મેઇન રો મટીરિયલ જે છે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલની વાત છે. તો ઇન્ડસ્ટ્રીયલ સ્કેલે મેઇન રો મટીરિયલ જે છે ઇટ ઇઝ રો બ્રાઇન. તે આપણું મેઇન રો મટીરિયલ થયું. તો રો બ્રાઇન જે છે એ કઈ રીતે મળે એની આપણે વાત કરી. દરિયાના પાણી જે છે, દરિયાનો દરિયાકાંઠો હોય ત્યાં બોરવેલ કરીને પાણી બહાર કાઢવામાં આવે, બરાબર. બધી ઇમ્પ્યુરિટી દૂર કરતા ઇમ્પ્યુરિટી લાઈક કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ આ કન્ટેન્ટ બધી દૂર કરતા બ્રોમિન જે છે એ મેક્સિમમ મળે ત્યાં આપણે એનું ઈ રો બ્રાઇન જે છે એનો ઉપયોગ આપણે આગળ પ્રોસેસની અંદર કરશું. તો આ જે છે આપણી ઇનિશિયલ વાત થઈ કે બ્રોમિન કઈ રીતે આપણને મળે છે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ સ્કેલે આ રીતે વાત થઈ છે, કારણ કે હું ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો છું. તો અમારો જે એક પ્લાન્ટ છે જે કચ્છમાં છે, બરાબર, કચ્છમાં બોર્ડર ઉપર પ્લાન્ટ છે, ત્યાં બ્રોમિન જ બનાવવામાં આવે. જે અમારે એક્સેલનો એક પ્લાન્ટ છે ત્યાં એમાંથી બ્રોમિન કન્ટેન્ટ ઈ લોકો દૂર કરે છે. પણ ઈ લોકો જે છે કચ્છનો અખાત જે કહેવામાં આવે, કચ્છના અખાતના પાણી જે છે એનો ઉપયોગ કરે છે. ત્યાં બોરવેલ કરીને ઈ પાણી બહાર કાઢી એને ક્યારામાં વાપરવામાં આવે છે. તમે ગૂગલ મેપમાં સર્ચ કરો બ્રોમિન વાળો પ્લાન્ટ જે છે અમારો ખાવડા ડિસ્ટ્રિક્ટની અંદર છે, તો એ તમને સેટેલાઇટમાં પણ આ ક્યારા જે છે એ દેખાય છે. એ ક્યારા શું કામ બનાવવામાં આવે, કારણ કે એ જે ડિગ્રી બોમ્બે મેળવવા માટે, એમાંથી બીટન જે છે એ મેળવવા માટે. ત્યાં જે છે કચ્છ અખાતની અંદર વધારે મેક્સિમમ પ્રમાણની અંદર બ્રોમિન કન્ટેન્ટ હોય છે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ સ્કેલમાં બ્રોમિન બનાવવું હોય તો આ આપણું મેઇન રો મટીરિયલ હતું. તો રો બ્રાઇન કન્ટેન્ટ 0.13% બ્રોમિન, 14% NaCl salt, 9% CaCl2 calcium chloride and 3% magnesium chloride. આ કન્ટેન્ટ જે છે એ રો બ્રાઇનની અંદર હોય. તો આપણે કઈ કન્ટેન્ટ બહાર કાઢવી છે એ રીતે એને એવા સોર્સિસ સાથે કેમિકલ ટ્રીટમેન્ટ કરાવશું. સો રો બ્રાઇન ઇઝ કન્ટેન્ટ 0.13% bromine, very low content of bromine in raw brine. Then after it is oxidized with chlorine and separate out bromine vapor, right? So this is the industrial scale production of bromine. So before start this production I will discuss about the another path of the production of bromine, right? જેની બીજી સિન્થેસિસ જે છે, જે લેબોરેટરી સ્કેલ ઉપર તમે બ્રોમિન બનાવી શકો એની વાત કરીએ. ઇટ ઇઝ કોસ્ટલી એન્ડ લો yield કન્ઝમ્પશન. એટલા માટે આ જે છે એ આપણે પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીયલ ન કરી શકીએ. તો પેલું જે આપણી જે રિએક્શન જે છે 2NaBr plus Cl2
gives 2 NaCl plus Br2. Br2 is vaporized form. Then it is condensed and liquid form is take place. Second reaction is 2 NaBr plus 2 H2SO4 plus MnO2 gives Br2 MnSO4 Na2SO4 plus 2 H2O. તો આ જે છે રિએક્શન એ લેબોરેટરી સ્કેલે શક્ય બને. બરોબર. પહેલા આપણે શું કરવું પડે, સોડિયમ બ્રોમાઇડ જે છે NaBr એને આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે ડાયલ્યુટ કન્ડિશન ની અંદર લેવામાં આવે. એની અંદર MnO2 જે છે મેગ્નેશિયમ ડાયોક્સાઇડ જે છે એ આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ એડ કરી દઈએ, સોલ્યુશન બનાવીએ અને NaBr સોલ્યુશન જે છે એનું ડ્રોપ વાઇઝ એડિશન કરીએ. બરોબર. એક આપણે બીકર લીધું, એક ફ્લાસ્ક લીધું આ રીતે. બરોબર. એની ઉપર ડ્રોપર મૂકી દઈએ. આ ડ્રોપર છે, એની અંદર આપણે અહીંયા શું ભર્યું, H2SO4 પ્લસ MnO2 અને અહીંયાથી આપણે NaBr જે છે અથવા બીટન લઈ લઈએ. બીટન જે છે આટલા ડિગ્રી બ્રોમે 28 ડિગ્રી બ્રોમેનું બીટન જે છે એનું એડિશન કરાવીએ, ડ્રોપ વાઇઝ એડિશન કરાવીએ. ટેમ્પરેચર જે છે એ આપણે એપ્લાઈડ કરીએ તો શું થશે, અહીંયા આપણે કન્ડેન્સર ગોઠવવું પડશે, જેને આપણે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર HE કહીએ છીએ, હીટ એક્સચેન્જર ટુ હીટ એક્સચેન્જ. તો અહીંયા કન્ડેન્સર આપણે ગોઠવીએ એટલે પહેલા શું થશે, બ્રોમિન ની વેપર જે છે એ બનશે, રેડિશ કલર ની વેપર બનશે. ડ્યુરિંગ એડિશન ઓફ NaBr નું એડિશન આપણે કરતા જશું એટલે વેપર જે છે એ બનશે. વેપર જે છે એ કન્ડેન્સર ની અંદર કન્ડેન્સ થશે ને અહીંયા આપણને બ્રોમિન જે છે ઇટ ઇઝ કલેક્ટેડ ઇનટુ લિક્વિડ ફોર્મ. લિક્વિડ ફોર્મ ની અંદર બ્રોમિન મળી જશે. જ્યારે MnSO4 સોડિયમ સલ્ફેટ જે છે એ આની અંદર પડ્યું રહેશે. RBF ની અંદર જે છે એ આપણને Na2SO4 અને MnSO4 જે છે એ મળી જશે ને બ્રોમિન જે છે એની અંદરથી સેપરેટ થઈ જશે. એક જે મેથડ થઈ ઈ થઈ. બરોબર. તો બ્રોમિન જે છે એ એક મેથડ આ રીતે થઈ શકે. બીજી એક મેથડ છે થર્ડ રિએક્શન, KBr plus H2SO4 gives KHSO4 plus HBr. તો આ રિએક્શન કઈ રીતે થાય છે, આયન એક્સચેન્જ રિએક્શન છે. K plus Br minus H plus HSO4 minus K plus is reacted with KHSO4 minus અને H plus જે છે it is reacted with Br minus. Then we will get KHSO4 plus HBr. આ જે સોલ્ટ જે છે KHSO4 એ બહાર કાઢી નાખશું આપણે. 2HBr with reaction with hydrogen peroxide. 2HBr react with H2O2 gives bromine plus water. બરાબર. 2HBr છે એની આપણે H2O2 સાથે રિએક્શન કરાવશું એટલે બ્રોમિન જે છે એ આપણને મળશે. તો આ રિએક્શન પણ જે છે એ લેબોરેટરી સ્કેલે શક્ય છે. તો KBr જે છે પોટેશિયમ બ્રોમાઇડ સોલ્ટ, એને એક RBF ની અંદર લઈ લઈએ. RBF જે છે હીટિંગ મેન્ટલ ની અંદર put in heating mantle. First of all take KBr salt, then H2SO4 addition is drop wise added. During addition HBr is collected at outside the unit. એટલે કે HBr જે છે એ આ સાઈડ કલેક્ટ થશે તમારું અને KHSO4 જે છે એ અંદર RBF ની અંદર સોલ્ટ ફોર્મમાં મળી રહેશે. હવે HBr જે છે આપણે જ્યારે કલેક્ટ થઈ જશે ત્યારે એની અંદર આપણે H2O2 નું એડિશન કરાવશું, હાઇડ્રોજન પેરોક્સાઇડ નું એડિશન કરાવશું એટલે બ્રોમિન જે છે એ આપણને કલેક્ટ થશે. સેમ આ મેથડ થી અહીંયા શું આપણે લઈ લેશું, HBr લઈ લેશું ને એમાં H2O2 નું એડિશન કરાવશું. અહીંયા આપણે H2O2 નું એડિશન કરાવશું એટલે બ્રોમિન ની વેપર જે છે એ મળશે. then it is to condense and collected into liquid form. બરાબર. તો આ બ્રોમિન ની બીજી બે મેથડ ની વાત થઈ. આપણે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલે બ્રાઇન માંથી બ્રોમિન જે છે એ કલેક્ટ કરશું, સેપરેટ આઉટ કરશું. બરાબર. તો અત્યાર સુધીની આપણે વાત કરી. તો હવે brine water is collected into heat exchanger
in which its temperature is rise to 90 degrees Celsius. Then just below the boiling point, then this brine, hot brine, is pumped to chlorinator tower, in which chlorine is introduced during the flow of hot bromine. બ્રોમિન નો જ્યારે હોટ બ્રાઇન જ્યારે ફ્લો થતો હશે એની સાથે ક્લોરીન જે છે એનો ફ્લો જે છે એ એડ કરવામાં આવશે બ્લોઇંગ ટાવર દ્વારા બ્લો કરવામાં આવશે ક્લોરીન ને, બરાબર. તો અહીંયા શું થશે, ક્લોરીનેટર જે છે એની અંદર ક્લોરીન અને બ્રાઇન જે છે એનું ઓક્સિડેશન થશે એટલે આપણને આ રિએક્શન પ્રમાણે બ્રોમિન જે છે એની વેપર કન્ડેન્સ થશે. ઇટ ઇઝ special design chlorinator which is 2 to 3 component in each the chlorinator tower. It is consist with corrosion resistant shower, which is also known as corrosion resistant shower. આપણે ડિઝાઇન બતાવી છે, એકચ્યુઅલમાં ડિઝાઇન નથી, ઇટ ઇઝ સેડલ જે છે એ કલેક્ટ કરવામાં આવે. આવી રીતે કોલમ જે હોય તમારી, એ કોલમની અંદર નંબર ઓફ સેડલ જે છે એ ભરેલા હોય, બરોબર. એટલે અનકન્ડેન્સ તમારો વેપર જે છે એ બહાર ન નીકળી જાય, બરોબર. તો અહીંયા વેસ્ટ ગેસીસ જે છે અહીંયાથી બહાર નીકળી જશે. તમારું હોટ બ્રાઇન જે છે એ ક્લોરીન જે છે એના ફ્લો સાથે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે અને અહીંયા જે છે આપણને Br2 વેપર મળશે, બ્રોમિનની વેપર મળશે. અને ડીબ્રોમિનેટેડ બ્રાઇન જે છે ઇટ ઇઝ સેન્ટ ટુ વેસ્ટમાં જવા દેવામાં આવશે અને વેસ્ટ ગેસીસ જે છે એ સ્ક્રબિંગ સિસ્ટમની અંદર જવા દેવામાં આવશે. ધેન our next operation is steaming out tower. તે તમારું ઓક્સિડાઇઝ થયેલું બ્રોમિન વેપર જે છે it is બ્રોમિન વેપરની કન્ટેન્ટ સાથે ક્લોરીન પણ હશે અને વોટર પણ હશે. તો અહીંયા શું થશે, little amount of chlorine is introduced in steaming out tower and live steam is introduced. So what's happened, Br2, Cl2 and H2O vapor is vaporized. Chlorine, bromine and water જે છે vaporize થશે. It is passed through condenser then its gaseous state is converted into liquid state and we will get into decanter or gravity separator. 2 layer is collected after condensation. તો અહીંયા શું થયું, તમારી બ્રોમિન જે છે હોટ બ્રાઇન જે છે અહીંયાથી હોટ બ્રાઇન તમારું આવ્યું 90 ડિગ્રી વાળું, એને ક્લોરીનેટર ની અંદર ઓક્સિડાઇઝ કર્યું આપણે, એટલે ડીબ્રોમિનેટેડ બ્રાઇન જે છે એ વેસ્ટમાં જવા દીધું. બ્રોમિન જે છે અહીંયા રિએક્શન તમારી આ થઈ 2NaBr, અહીંયા 2NaBr હશે, એની આપણે ક્લોરીન સાથે રિએક્શન કરાવી. આ ક્લોરીન એટલે 2NaCl Br2, 2NaCl ની અંદર આ ડીબ્રોમિનેટેડ બ્રાઇન જે છે એ 2NaCl અને અહીંયા આપણે બ્રોમિન મળી ગયું, બરાબર. એ બ્રોમિનની વેપર મળી, પણ એની સાથે ક્લોરીન અને વોટર પણ હશે. તો એને આપણે સ્ટીમિંગ આઉટ ટાવરની અંદર લીધું, ત્યાં લિટલ એમાઉન્ટની અંદર ક્લોરીન જે છે ઇન્ટ્રોડ્યુસ કર્યું, કારણ કે એક્સેસ એમાઉન્ટની અંદર ક્લોરીન ઇન્ટ્રોડ્યુસ કર્યું તો પૂરેપૂરું કન્વર્ઝન જે છે એ આપણને પૂરી ઈલ્ડ મળે બ્રોમિનની. તો આ ટાવરની અંદર સ્ટીમ જે છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી એટલે આપણે વેપર મળશે ક્લોરીન, બ્રોમિન અને વોટરની. એને આપણે કન્ડેન્સ કરશું. જે વેપર હશે ઇટ ઇઝ gaseous form, is after condensation gaseous form is converted into liquid form. This liquid form is collected into gravity separator. Here 2 layer is separated out, 2 layer. Bottom layer is known as crude bromine and upper layer is known as bromine plus H2O layer. Gravity separator ની અંદર after condensation પછી 2 layer મળશે. Bottom layer જે છે એ crude bromine હશે અને અપર લેયર હશે એની અંદર બ્રોમિન પ્લસ વોટર હશે. તો ક્રૂડ જે બ્રોમિન જે છે તમારું એને ડિસ્ટિલેશન કોલમની અંદર લેવામાં આવશે, બ્રોમિન ફ્રેક્સિનેટિંગ કોલમ. ક્રૂડ બ્રોમિન જે છે એને પ્યોર ફોર્મમાં મેળવવા માટે એનું ડિસ્ટિલેશન કરવું પડે. સો બોટમ લેયર ઓફ ધી ક્રૂડ બ્રોમિન ઇઝ કલેક્ટેડ ઇનટુ ધી
bromine fractionating column in which at 56 degrees Celsius under vacuum distillation is taken place. It is take place, and then we will get pure bromine product at the bottom part of the distillation tower. હવે તમારું અપર લેયર જે છે ગ્રેવિટી સેપરેટર ની અંદરથી, તો એ અપર લેયર જે છે વોટર પ્લસ હેલોજન છે એને રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે સ્ટીમિંગ આઉટ ટાવર ની અંદર. રીઇન્ટ્રોડ્યુસ કરશું આપણે બ્રોમિન પ્લસ H2O ને રીઇન્ટ્રોડ્યુસ કરશું ને રીસાયકલ કરશું આ રીતે. બરાબર. હવે નીચેનું જે તમારું છે એને આપણે બ્રોમિન ફ્રેક્શનેટિંગ કોલમ ની અંદર ડિસ્ટિલેશન કર્યું અને બ્રોમિન જે છે એ છૂટું પડી ગયું. After more distillation, we will get residual part. બરાબર. ડિસ્ટિલેશન બધું થઈ ગયા પછી એક લિક્વિડ સોલિડ પાર્ટ મળે. It is known as residue. આ જે છે ઓવરઓલ આપણી પ્રોડક્શન જે છે એ આપણે જોયું બ્રોમિન નું. ફાઇન કેમિકલ ની અંદર પહેલું ટોપિક છે બ્રોમિન. તો આપણે બ્રોમિન નું પ્રોડક્શન જે છે એ જોયું. હવે આખી સિસ્ટમ જે છે ઇટ ઇઝ હાઈલી કાર્સિનોજન. બ્રોમિન જે છે એ કાર્સિનોજન છે. બરાબર. એનાથી કેન્સર થાય. બ્રોમિન હાથમાં પડ્યું હોય તો કેન્સર થવાની શક્યતાઓ બહુ વધી જાય. બરાબર. તો આનો પ્લાન્ટ જે છે એક તો એટલું હાઇજેનિક છે, કાર્સિનોજન છે, તો આનો પ્લાન્ટ જે આપણે હલાવવો હોય, ચલાવવો હોય તો એની અંદર શું કરવું? તો એની તો અંદર વેપર પણ એટલી નીકળતી હોય, તો કોઈ વર્કર કે કોઈ ઓપરેટર એને ઓપરેટ કરી જ ન શકે. તો હાઈલી ઇટ ઇઝ ક્લોઝિંગ સિસ્ટમ ની અંદર આખો પ્લાન્ટ જે છે એ બનાવવામાં આવે. વેપર પણ લીકેજ ન થવી જોઈએ. જો એની વેપર લીકેજ થઈ હોય તો તમારા શરીરની અંદર જે બ્લડ કન્ટેન્ટ જે છે એ ઘટવા માંડે, પ્લેટલેટ ડાઉન થવા માંડે અને ઇટ ઇઝ હાઈલી કાર્સિનોજન. આનાથી કેન્સર થવાની શક્યતાઓ પૂરેપૂરી છે બ્રોમિન ની અંદર. તો બ્રોમિન જે છે એની જેટલા યુનિટ ઓપરેશન તમારા અહીંયા દેખાય છે એની સાથે સ્ક્રબર જે છે એ વાપરવામાં આવે. તો સ્ક્રબર એક નવો શબ્દ છે. તો સ્ક્રબરનું વર્ક ફંક્શન શું? તો સ્ક્રબિંગ સિસ્ટમ જે છે એ શું કરે? તમારી કોઈ પણ યુનિટ ઓપરેશન જે છે એની અંદરથી એસિડિક વેપર નીકળતી હોય તો એને ન્યુટ્રલ કરે. બરાબર. તો સ્ક્રબરની અંદર બેઝ સોલ્યુશન જે છે એ કરવામાં આવે એટલે એસિડ બેઝ ભેગા થઈને ન્યુટ્રલ થઈ જાય. જો યુનિટ ઓપરેશન ની અંદર તમારી બેઝ નીકળતો હોય, બેઝિક ફ્યુમ નીકળતી હોય તો સ્ક્રબર ની અંદર એસિડ ભરવામાં આવે. એસિડ બેઝ રિએક્ટ ટુ ગેટ pH ન્યુટ્રલ, 7 pH મળે અને પછી આ ગેસીસ અહીંયાથી તમે એટમોસ્ફિયર ની અંદર છોડી શકો. જીપીસીબી ના નોર્મ્સ પ્રમાણે કોઈ પણ એસિડિક અથવા બેઝિક ફ્યુમ તમે એટમોસ્ફિયર ની અંદર છોડી ન શકો. બરાબર. જો છોડો તો ગુનો જે લાગુ પડે. તો એ જે તમારી ફ્યુમ જે છે એને ન્યુટ્રલ કરવી પડે પહેલા. ન્યુટ્રલ કરીને તમે એને છોડી શકો છો. તો આ જે છે ઓવરઓલ આપણી પ્રોસેસ થઈ. 3 કેમિકલ રિએક્શન ને બતાવી. તમારે લખવાની છે આ જ તે ફ્રોમ બ્રાઇન. બરાબર. NaBr + Cl2 2NaCl Br2. બરાબર. આ બધા યુનિટ ઓપરેશન જે છે એ બતાવ્યા. આનું પહેલા આપણે ઓક્સિડાઇઝ કરશું ક્લોરીન સાથે, બ્રોમિન વેપર મળશે, એનું સ્ટીમિંગ આઉટ ટાવર ની અંદર લાઈવ સ્ટીમ પર્ચ કરશું, એક્સેસ ક્લોરીન જે છે ઇન્ટ્રોડ્યુસ કરશું ટુ ગેટ મેક્સિમમ yield ઓફ મેક્સિમમ કન્વર્ઝન ઓફ બ્રોમિન. બરોબર. જે આપણે આ રિએક્શન ની અંદર જોયું NaBr Cl2 N2 NaCl Br2. અને કન્ડેન્સ કરી વેપર ને ગ્રેવિટી સેપરેટર ની અંદર બે લેયર પડશે. બોટમ લેયર જે છે એ ક્રૂડ હશે, ક્રૂડ બ્રોમિન નું ડિસ્ટિલેશન કરશું, પ્યોર બ્રોમિન મળશે. વધારે પડતું ડિસ્ટિલેશન કરશું એટલે રેસિડ્યુ મળશે. અપર લેયર જે છે એને સ્ટીમિંગ આઉટ ટાવર ની અંદર લઈ જશું અને રીઇન્ટ્રોડ્યુસ કરશું. then we will get the pure form of 99% pure bromine and 95% yield. કન્વર્ઝન જે છે એ 95% નું થઈ શકે. બરાબર. તો બ્રોમિન જે છે એનો મોલેક્યુલર વેઇટ કેટલો છે? 159.83 ગ્રામ પર મોલ. ઇટ ઇઝ ગ્રામ પર મોલ. SpGr જે છે એ 3.119 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ -7.2 ડિગ્રી સેલ્સિયસ, -7.2 ડિગ્રી સેલ્સિયસ એનો મેલ્ટિંગ પોઈન્ટ છે. મેલ્ટ થવા માંડે ત્યારે
boiling point 58.80 degree Celsius. 58.80 degree Celsius. Solubility in water, alcohol and ether. It is highly soluble with water, alcohol and ether. આની સ્ક્રબિંગ સિસ્ટમ જે છે એની અંદર તમારી વેપર જે છે એ રેડિશ કલરની નીકળતી હોય. તમે લેબોરેટરીની અંદર પણ જોશો બ્રોમિન જળ ભરેલું હોય છે. બ્રોમિન જળની ઉપર બોટલની અંદર બ્રોમિન એટલું ઊંચું હોય પણ ઉપર તમને રેડિશ ધુવાળો દેખાય, એકદમ રેડિશ ધુવાળો. તો એને ન્યુટ્રલ કેવી રીતે કરવો? કારણ કે એ કેન્સર કાર્સિનોજન છે, તમારા શ્વાસોશ્વાસમાં જાય તો કેન્સર કરે. તો કે એને લીકર એમોનિયા સાથે આપણે રિએક્શન કર્યું હોય તો તમારો HBr ગેસ જે છે એ બહાર નીકળી જાય. બરોબર, એમોનિયા સાથે, લીકર એમોનિયા સાથે એને રિએક્શન કરાવીએ, સફેદ ધુવાળા જે છે એ બહાર નીકળી જાય. બરોબર, તો આ ગેસને આપણે લીકર એમોનિયાની અંદર સ્ક્રબ કરી શકીએ અથવા સોડિયમ સલ્ફાઇટના સોલ્યુશનની અંદર પણ સ્ક્રબ કરી શકીએ. સોડિયમ થાયોસલ્ફેટના સોલ્યુશનની અંદર પણ સ્ક્રબ કરી શકીએ. તો આ સ્ક્રબર જે છે એની અંદર અલગ અલગ વેપર જે અલગ અલગ સોલ્યુશન જે છે એ ભરવામાં આવે. તો એના જે રેડિશ ધુવાળા જે છે it is direct convert into whitish vapor and then it is into atmosphere. લાંબી ચીમની હોય, ચીમનીની બહાર એને છોડી દેવામાં આવે. બરાબર, તો તમારું એટમોસ્ફિયર જે છે એ સારું રહે. તો આ પ્લાન્ટ જે છે એ ઓલમોસ્ટ ડાયરેક્શન જોઈ, યુનિટ ઓપરેશન જોયા, પ્રોસેસ ડિસ્ક્રિપ્શન જોયું, એની પ્રોપર્ટી જોઈ, સોલ્યુબિલિટી જોઈ, રો બ્રાઇનની અંદર કેટલા કન્ટેન્ટ હોય બ્રોમિનના એ પણ આપણે જોયું. આ સાથે આપણી પહેલી પ્રોડક્ટ જે છે એ પૂરી થાય છે ફાઇન કેમિકલની અંદર ફર્સ્ટ બ્રોમિન. બરાબર, તો આપણી જે મેથડ જે છે એ રીતે ત્યાં બધા પ્રશ્નો જે છે એ આપણે લખશું. પરીક્ષાની અંદર આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે બ્રોમિનની. બરાબર, તો આની અંદર પહેલો પ્રશ્ન જે છે બ્રોમિન, એની અંદર આપણે પહેલા શું લખશું? એના યુનિટ ઓપરેશન, યુનિટ પ્રોસેસ, ફ્લો શીટ ડાયાગ્રામ, પ્રોસેસ ડિસ્ક્રિપ્શન, જે સમજાવ્યું એ તમારે લખવાનું છે. બરાબર, પ્રોસેસ ડિસ્ક્રિપ્શન, એની પ્રોપર્ટીઝ એના યુઝિસ. તો એના યુઝિસ જે છે, બ્રોમિન ઇઝ યુઝ ઇન pharmaceutical industries, pesticide industries, insecticide industries, its derivative is used into dye stuff. Dyes industries ની અંદર પણ ઉપયોગ થઈ શકે. ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર પણ એના ડેરિવેટિવ્સ જે છે એ ઉપયોગ થઈ શકે. પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ઉપયોગ થઈ શકે. વોટર ડિસ્ટિલેશનમાં પણ બ્રોમિનનો ઉપયોગ થાય છે. બરોબર, વોટર ડિસ્ટિલેશનમાં, વોટર પ્યોરિફાય કરવામાં પણ બ્રોમિન જે છે એ વપરાય. સ્વિમિંગ પુલની અંદર પણ બ્રોમિન જે છે એ વપરાય કે ડિસઇન્ફેક્ટેડ મટીરિયલ તરીકે પણ બ્રોમિન જે છે એ વપરાય. તો બ્રોમિનના આ બધા ઉપયોગો છે એ તમારે પરીક્ષામાં લખવાના છે. તો આ સાથે આપણો પહેલો ટોપિક બ્રોમિન જે છે એ પૂરો થાય છે. થેન્ક યુ.